હજુ તું બેઠી જ છે? તાર તો બહાર જવાનું હતું ને રિદ્ધિ જોડે. તો ચલ હવે ફટાફટ તૈયાર થઈ જા, પેલી રાહ જોતી હશે બિચારી છોકરી. હા હા બેટા, બસ નીકળે જ છે. આ તો મારે થોડું કામ હતું ને એટલે મોડું થઈ ગયું. અને છે ને ટાઈમ થી આવી જજે, નકર તારા પપ્પા મને પૂછ કરશે. અને હા, લાઈવ લોકેશન મોકલી દેજે. ના ના, પપ્પામાં નહીં, મારામાં. હા હા, વાંધો નહીં, 2 વાગે હો, પણ એનથી વધારે મોડું નહીં. અને હું શું કહું, તું સ્ટોરીઓ મૂકે ને તો આપણા ઘરના લોકોને તો છુપાઈ જ દેજે. હા હવે હાઈટ લાઈવ આ સ્ટેટ કરી દો. અમે પાર્ટીમાં જાય તો સરસ તો લાગવી જોઈએ ને મારી છોકરી. અને પછી સરસ સરસ ફોટા પાડીને મને મોકલજો, હું સ્ટેટસ મૂકીશ. લે આ લિપસ્ટિક લગાવજે ને પછી પાઉટ કરીને ફોટો મોકલજે, આમ સરસ સરસ એવું કરે ને છોકરીઓ. તું કરજો. તું હે ને ક્રોપ ટોપ પહેરી લે. લે એમાં શું ન ગમે? આપણે લોકો માટે થોડી પહેરવાનું, આપણે તો આપણે સારું દેખાવા પહેરવાનું હે ને. પહેરી લે ચલ. જો બેટા, તારા લાંબા કપડા પહેરવાથી કોઈની સોચ મોટી નહીં થઈ જવાની, એમની સોચ તો નાની જ રહેવાની. એટલે બીજાના માટે કોઈ દિવસ આપણે એડજસ્ટ નહીં કરવાનું. તું પહેર બિંદાસ, હું બેઠી છું ને. આઈ ગઈ તું? આમ ઘડિયાળ સામું જો કેટલા વાગ્યા. તારા બા મને ક્યાં ના પૂછે ક્યારે આવશે ક્યારે આવશે. જવાન છોકરી નામ એકલી મુકાય. આય ચલ હવે આમ રૂમમાં જઈને સુઈ જા ને કાલે મોડી ઉઠજે, નકર તારા આંખ નીચે ઓલા કાળા ડાઘા થઈ જશે. હમણાં બા તને પૂછે ને કે કાલ કેટલા વાગે આવી હતી, તો કહી દેજે 12 વાગે તો આવી ગઈ હતી, નકર ખોટું મારી જોડે તાંડવ કરશે. હમણાં પેલા હંસાબેન નો ફોન આવ્યો ને તો મને કહેતા હતા કે તમારી સ્વીટી તો જબરી ફરે હે બાર છોકરાઓ જોડે. તો મેં તો કહી દીધું કે તમારા પૈસે થોડી ફરે હે.